કરો મિત્રો તમે આના વધારે પ્લાન્ટ તૈયાર કરવા માગતા હોય બરાબર, તો એપ્રિલ ને મે મહિનાની અંદર બીલા ઉપર ખૂબ જ મોટી માત્રામાં બીલા આવેલા હોય છે અને પાકી જેલા ફળ પણ હોય છે. તો એ ફળ તમે ઉતારી અને ફળ ઉતારીને તમે એને ફોડીને એના અંદરથી ઘણા બધા સીડ નીકળે છે. એ સીડ દ્વારા તમે બેગના અંદર નવા પ્લાન્ટ પણ તૈયાર કરી શકો છો. અને એ પ્લાન્ટ જો તમારે વેચવા હોય તો લગભગ 15 થી 20 રૂપિયામાં એક પ્લાન્ટ પણ વેચાતો હોય છે. તો તમારે એકચ્યુઅલ એનો પિરિયડ મે મહિનાની અંદર અને ખૂબ જ તમને એનું સીડ મળી રહેતું હોય છે. તો સીડ એકત્ર કરીને તમે બેગના અંદર મિક્સ મીડિયા બનાવી અને એના અંદર તમે એનું સીડ નાખો તો સરસ મજાના રોપા તૈયાર થાય છે. એ રોપા તમે ડાયરેક્ટ પણ વેચી શકો છો. અને એ રોપા ઉપર જો તમારે પાકટ કે કોઈ સારી જાતની કલમ તૈયાર કરવી હોય તો કલમવાળો જે બીલીનો પ્લાન્ટ હોય તેના ઉપરથી તમે એક વેજની સ્ટીક લાવી અને આના ઉપર તમે આખ કલમ ચડાવો તો એમાં પણ ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય છે. તો આ રીતના તમે એના પ્લાન્ટ પણ તૈયાર કરી શકો છો. અને પ્લાન્ટ તૈયાર કરીને તમે એને બજારમાં વેચવા હોય તો પણ વેચી શકો છો. બીલીના પ્લાન્ટની માંગ પણ ખૂબ હોય છે બરાબર. તો એ રીતના તમે આજીવિકાનું સાધન પણ બનાવી શકો છો. તો આ રીતના તમે બીલીને તૈયાર કરી શકો છો.